સુરતના લીંબાદ વિસ્તારમાં 5 વર્ષની બાળકીને અપહરણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। એક યુવક 5 વર્ષની બાળકીને લઈ જતો હતો। તે દરમિયાન ત્યાં ઊભેલી એક તરુણીની સતર્કતાના કારણે બાળકીનું અપહરણ થતા રહી ગયું હતું। સમગ્ર મામલે લીંબાદ પોલીસ મથકમાં ફરિયાદ થતા પોલીસે અપહરણનો પ્રયાસ કરનાર આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। સુરતના લીંબાદ વિસ્તારમાં 5 વર્ષીય બાળકીના અપહરણની ઘટના બનતા સહેજ માટે રહી ગઈ હતી। લીંબાદ વિસ્તારમાં 5 વર્ષની બાળકી પોતાના ઘરની બહાર રમી રહી હતી। તે દરમિયાન તે જ વિસ્તારમાં રહેતો એક યુવક ત્યાં આવી ચડ્યો હતો અને બાળકીને ચોકલેટ અને આઈસ્ક્રીમની લાલચ આપી લઈ ગયો હતો। આ યુવાન બાળકીને લઈને દુકાને પહોંચ્યો હતો। તે દરમિયાન તે જ સોસાયટીમાં એક રહેતી તરુણીએ બાળકી સાથે આ યુવાનને જોતા પૂછપરછ કરી હતી, જેથી બાળકીએ આ યુવાન ચોકલેટ અપાવવા આવ્યો હોવાનું જણાવ્યું હતું અને આ યુવાનને ઓળખતી ન હોવાનું જણાવ્યું હતું। તેથી તરુણીએ યુવાનની પૂછપરછ કરી હતી, જેથી ગભરાઈ યુવાન ત્યાંથી ભાગી ગયો હતો। તેથી તરુણી બાળકીને લઈ તેના માતા પિતા પાસે ગઈ હતી। માતા પિતાને સમગ્ર વાત જણાવી હતી, જેથી તેમના માતા પિતાએ તાત્કાલિક જ પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો, જેથી લીંબાદ પોલીસે સીસીટીવીની મદદથી અંકિત નામના યુવાનને ઓળખી બતાવી તેમને શોધી કાઢી ધરપકડ કરી હતી। હાલ યુવાનની ધરપકડ કરી બાળકીનું અપહરણ શા માટે કર્યું હતું અને શું કારણથી તે બાળકીને આઈસ્ક્રીમ ખવડાવવા લઈ ગયો હતો તે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અરવિંદ રાઠોડ, ABC ન્યૂઝ ગુજરાત, સુરત।